નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગુજરાતની હવા બની ઝેરી। અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં એક્યુઆઈ ઘાતક સ્તરે પહોંચ્યો। દિલ્હી બ્લાસ્ટ કેસમાં 7મી ધરપકડ। આત્મઘાતી હુમલાખોર ઉમરને શરણ આપનાર યુવક થયો અરેસ્ટ। ઇસ્કોન આમલી અને આંબાવાડીના 2 સપામાં દરોડા, 2ની ધરપકડ, 1 થયો ફરાર। હિંમતનગર જીઆઈડીસી ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર, એન્જિનિયર સહિત 4 લોકોના થયા ઘટના સ્થળે મોત। પાલનપુરમાં હિટ એન્ડ રન, ઓવરટેકની લહાયક કાર ચાલકે 3 રાહદારીઓને ફંગોળ્યા, 1 મહિલાનું થયું મોત, 2 થયા ઇજાગ્રસ્ત। સુરતની યુનિવર્સિટીમાં ગેરરીત કરનારા વિદ્યાર્થીઓ સામે આકરી કાર્યવાહી, 89 વિદ્યાર્થીઓને 2 લાખનો દંડ ફટકાર્યો। અમેરિકાથી અહેવાલ આવતા જ ભારતીય શેર બજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ નિફ્ટી રોકેટ બન્યા। અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા। કેનેડામાં ખાલિસ્તાનીઓ બેફામ, ભારત વિરોધી નારેબાજી, ત્રિરંગાનું અપમાન કરાયું। રેર અર્થ મુદ્દે ચીનના પ્રતિબંધો એક કૌભાંડ સમાન, યુરોપિયન યુનિયનનો દાવો। અમેરિકાની શાંતિ સમજૂતી વચ્ચે રશિયાનો યુક્રેન પર હુમલો, 6ના મોત, જ્યારે યુક્રેને રશિયા પર કરેલા હુમલામાં પણ 3 વ્યક્તિઓના મોત। ચીને સૈન્ય સુવિધા માટે સરહદે રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વધારી, અરુણાચલ ભારતનું સેજ નહીં, ચીનનો દાવો। ઇથોપિયામાં 12,000 વર્ષ પછી ફાટેલા જ્વાળામુખીના કારણે રાખના વાદળ 4,300 કિલોમીટરનું અંતર કાપી ભારતમાં પહોંચ્યા। મુસ્લિમ બ્રધરહુડ ટ્રમ્પના નિશાના પર તેના કેટલાય સંઘટક જૂથોને ત્રાસવાદી કહ્યા। રશિયા યુક્રેન શાંતિ સમજૂતી નજીક, ટ્રમ્પ કહે છે કશું ઘણું સારું બની રહેવાનું છે। ઇથોપિયામાં જ્વાળામુખી વિસ્ફોટ, ભારત સુધી પહોંચ્યા રાખ ધુમાડા, હવે ચીન તરફ જાય તેવા સંકેત। ઇન્ડોનેશિયાનું જકાર્તા 4.2 કરોડની માનવ વસ્તી સાથે વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું। ચીન વિરુદ્ધ કંઈક મોટું કરવાનું છે, યુરોપિયન યુનિયન રેર અર્થ મિનરલ્સને લઈને આપી ચેતવણી। 1 વર્ષમાં 13 મહિના 12 વાગ્યે સૂર્યોદય, જ્વાળામુખી ફાટ્યા પછી ઇથોપિયા દેશની અવનવી વાતો આવી સામે। ઇથોપિયાના જ્વાળામુખીના કારણે વિશ્વમાં થશે હિમયુગની શરૂઆત, હજારો કિલોમીટર સુધી રાખ અને ગેસ। 70મો બંધારણ દિવસ, સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુએ 9 ભાષામાં બંધારણના અનુવાદનનું લોકાર્પણ કર્યું। ચીને જે ભારતીય યુવતીને 18 કલાક કસ્ટડીમાં રાખી, તેણે કરી નવી પોસ્ટ, સૌ ભારતીયોને હચમચાવી દીધા। કર્ણાટકમાં ભયંકર કાર અકસ્માત, આઈએએસ ઓફિસર સહિત તેમના 2 ભાઈ કાળને ભેટ્યા। ઉત્તર પ્રદેશમાં લગ્ન સમારોહમાંથી પાછા આવતા જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી, 5 લોકોના ઘટના સ્થળે જ થયા કમકમાટી ભર્યા મોત। કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે, ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ, સિક્રેટ ડીલનો દાવો। અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા। દેશમાં રામ મંદિરની સ્થાપનાના 500 વર્ષના યજ્ઞની આખરે પૂર્ણાહુતિ થઈ, નરેન્દ્ર મોદીના હસ્તે અભિજીત મુહૂર્તમાં રામ મંદિર ધ્વજારોહણ થયું। એસઆઈઆરના વિરોધમાં 3 કિલોમીટરની રેલી, અગાઉ મમતાનું સંબોધન, ચૂંટણી પંચ હવે ભાજપ કમિશનમાં ફેરવાઈ ગયું છે, મમતા બેનર્જી। ચીન ગમે તે બોલે, અરુણાચલ ભારતનું જ અભિન્ન અંગ છે, મહિલા સાથે દુર્વ્યવહાર મામલે વિદેશ મંત્રાલયનો ડ્રેગનને આકરો જવાબ। છત્તીસગઢમાં 19 મહિલા સહિત 28 માઓવાદીઓનું આત્મસમર્પણ, 22 પર કુલ ₹89 લાખનું ઇનામ રાખ્યું હતું। ભારત હવે હથિયાર ખરીદનાર નહીં, ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું, રાજનાથસિંહ। રાજકોટમાં ક્રિકેટર શ્વેતેશ્વર પુજારાના શાળાની આત્મહત્યા, દુષ્કર્મનો હતો આરોપ। 28 થી 30 નવેમ્બર દરમિયાન ડીજીપી કોન્ફરન્સ માટે કડક સુરક્ષા વ્યવસ્થા, વડાપ્રધાન મોદી નવા રાયપુરમાં સ્પીકર હાઉસમાં રોકાશે। તો હું આખા દેશમાં ભાજપનો પાયો હચમચાવી નાખીશ, મમતા બેનર્જીએ ભાજપને આવી કડક ચેતવણી કેમ આપી, ઊભા થયા સવાલો। ગુજરાત ભાજપના સાંસદે રાહુલ ગાંધીને લખેલા આમંત્રણ પત્રથી મચ્યો ખળભળાટ, કહ્યું તમને ફાયદો થશે। ભાવનગરમાં ધ કેરળ સ્ટોરી જેવો ઘાટ વિધર્મી યુવકે 5 વર્ષ સુધી હિન્દુ સગીરાને પીંખી નાખી। પીએમ મોદીના લેટેસ્ટ આઉટફિટે ઇન્ટરનેટને ચોંકાવ્યું, નેટિઝન્સે કહ્યું તેમને પહેલા ક્યારેય આ અવતારમાં નથી જોયા। માવઠાથી નુકસાની અંગે 21.70 લાખ અરજી મળી, 1.38 લાખ અરજી મંજૂર કરી સહાયની પ્રક્રિયા હાથ ધરાઈ।
અન્યાય નહીં ચાલે, 50% વસ્તી છતાં ઠાકોર સમાજની બાદબાકી, અલ્પેશ ઠાકોરે ફૂંક્યું રણસિંગુ. યુપીમાં બીએલઓ તરીકે કામગીરી કરતા એકાઉન્ટન્ટે કરી આત્મહત્યા, લગ્નને એક જ દિવસ બાકી હતો અને બની આ ઘટના. ભાજપના ઉમેદવારને ચૂંટો અને તાત્કાલિક 10 લાખ મેળવો, કેન્દ્રીય મંત્રીનો ગામના લોકોને વાયદો. ભારતીય સમાજને જોઈએ છે બલીનો બકરો, ક્રિકેટથી લઈને પોલિટિક્સ સુધી ભારતીયોનું હીરો વર્શિપિંગ અને સ્કેપ ગોટિંગ. ગીરગઢડામાં માતાની નજરો સામે સિંહણ 2 વર્ષની બાળકીને ઉઠાવી ગઈ, 1 કિલોમીટર દૂર લાશ મળી. મેવાણીએ ગુજરાતના ડીજીપીને ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું, તમારું નામ વિકાસ સહાય છે તો ગુજરાતની જનતાનો વિકાસ થાય તેવું કામ કરો. શિક્ષણને અસર થતી હશે તો બીએલઓનું કામ શિક્ષકો સિવાય અન્ય કર્મચારીઓને સોંપાશે, કોઈ પણ દબાણ ન કરવા કલેક્ટરોને સૂચના. થરાદમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રસ્તા પર ઉમટ્યા લોકો, જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પતિ 2 મહિના પહેલા ગુજરી ગયા, હવે મકાન પણ ગયું. ઈસનપુરમાં જેમના મકાનો તોડી પડાયા એ મહિલાઓની બની કફોડી સ્થિતિ. ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં, આ અમેરિકન દાવપેચથી આખો ખેલ બરબાદ થઈ ગયો. મારા પેટનું પાણી પણ નહીં હલે, પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે જિગ્નેશ મેવાણીએ કર્યું મોટું એલાન. 9 મિનિટ 42 સેકન્ડની હનુમાન ચાલીસાએ રચ્યો ઇતિહાસ, 5 બિલિયન વ્યૂ સાથે બન્યું ભારતનું સૌથી વધુ જોવાયેલ ગીત. સમૃદ્ધિ મંધાના નહીં પણ પલાશ મુછલે લગ્ન અટકાવ્યા, પલાશની માતાએ કર્યો મોટો ખુલાસો. ટ્રમ્પને એના જ દાવમાં ફંસાવવાની તૈયારી, યુક્રેને શાંતિ કરાર અંગે કર્યો મોટો ખેલ. અમે ટીમ ઇન્ડિયાને ઘૂંટણીએ લાવવા માંગીએ છીએ, સાઉથ આફ્રિકાના કોચે આપ્યું વિવાદાસ્પદ નિવેદન. ખેડૂતોનો તો વારો પડવાનો, માવઠું પીછો નહીં મૂકે, અંબાલાલ પટેલની આવતા મહિને માવઠાની આગાહી. ગુજરાતને 120.65 કરોડની પેનલ્ટી, જળ જીવન મિશનમાં ગડબડ પર પીએમ મોદીનું કડક વલણ. અમરેલીની સિંહણો માનવ લોહી ચાખી ગઈ, ગઈકાલે બાળકીને ફાડી ખાધી, આજે ખેડૂત પર હુમલો. અમદાવાદ પ્લેન ક્રેશના વિમાનમાં ઉડાન પહેલાના 48 કલાકમાં 3 મોટા ઇલેક્ટ્રિક ફોલ્ટ હતા, નવા રિપોર્ટમાં થયો ખુલાસો. સ્વાવલંબનથી સુરક્ષા સુધી ભારત હવે હથિયારોનો ખરીદદાર નહીં, નિકાસ કરતા શક્તિ બન્યો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સૂચવે છે સ્વદેશી મેળો વ્યાપારિક શક્તિનું પ્રદર્શન કરશે. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.